ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ બની ચૂક્યા છે અને જેવો તેવા રાષ્ટ્રપતિ બન્યા કે તરત જ આખી દુનિયામાં વિવિધ અટકળો પણ શરૂ થઈ ગઈ છે. પરંતુ આ બધાની વચ્ચે તમને એક ચોક્કસથી પ્રશ્ન થયો હશે કે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ ભલે બન્યા, પરંતુ આનાથી ભારતને કેટલો ફાયદો અને નુકસાન કેટલું, આ બધું જાણવું હોય ને તો આજનો આ ખાસ વિડીયો તમારા માટે બનાવેલ છે. એટલા માટે થઈને આ વિડીયો પૂરો જોઈ લેજો. વેલકમ બેક ફોક્સ વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે. તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. આપણે વિડીયો શરૂ કરીને એની પહેલા એક ખાસ સમાચાર તમારા માટે છે. અમે એક વોટ્સઅપનું ગ્રુપ બનાવેલ છે કે જેમાં અમે તાજેતરના બધા જ અપડેટ્સ તમારા સુધી પહોંચાડીશું. એ વિડીયોની જે લિંક છે ને એ ડિસ્ક્રિપ્શનમાં મોકલેલી છે, ત્યાંથી તમે ડાયરેક્ટ એ વોટ્સઅપ ગ્રુપને જોઈન કરી શકશો. આપણે વિડીયોને આગળ વધારીએ. હવે જો લાભ અને નુકસાનની વાત કરીએ તો ભારતને એક સૌથી મોટો લાભ અમેરિકાથી મળી શકે છે અને એ છે ચીન સામે આપણે મજબૂતાઈથી ઊભા રહી શકીશું. આમ જોવા જઈએ તો અમેરિકા પહેલેથી જ ચીનને પસંદ નથી અને ચીનને પણ અમેરિકા પહેલેથી પસંદ નથી. બંને એકબીજાના વિરોધીઓ છે. હવે આમ જોવા જઈએ તો આપણું પણ વિરોધી મોટું એક ચીન છે, એટલે કે આપણે પણ ચીન એટલું નથી ગમતું. ચીન આપણી સાથે જે રીતનાનું વર્તન કરી રહ્યું છે ને એ પ્રમાણે જો જોવા જઈએ તો આગળના સમયમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો ડોનાલ્ડ ટ્રમ્પ બન્યા છે ને તો એનાથી ચોક્કસથી ફાયદો આપણને થવાનો છે. ટ્રમ્પની મદદથી ભારત ચીન સામે આંતરરાષ્ટ્રીય મંચો ઉપર પણ મજબૂત સ્થિતિ ઊભી કરી શકે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ક્વાડ ગ્રુપ, જ્યાં અમેરિકા, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયા મળીને ચીનના પ્રભાવનો સામનો કરે છે. અને આ જે ક્વાડની શરૂઆત છે ને એ પણ ટ્રમ્પના આવ્યા બાદ જ કરવામાં આવી હતી. એટલા માટે થઈને આગળના સમયમાં જે ક્વાડ ગ્રુપ છે ને એને પણ મજબૂતી મળશે. બીજું, રક્ષા ક્ષેત્રમાં આપણને ઘણો ફાયદો થઈ શકે એમ છે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પની પહેલી જે ટર્મ હતી ને એમાં આપણને ઘણો ફાયદો થયો હતો, કારણ કે જે ડોનાલ્ડ ટ્રમ્પ હતા ને એમને ભારતને ઘણો સપોર્ટ કર્યો હતો. ના માત્ર રક્ષા ક્ષેત્રે પરંતુ ટેકનોલોજી ક્ષેત્રે પણ એમને એટલો જ સહયોગ ભારતને કર્યો હતો, જેના જ કારણે હવે આગળના સમયમાં ભારતના રક્ષણ ક્ષેત્રમાં વધુ વિકાસ થશે. ઉદાહરણ તરીકે જોઈએ તો ટ્રમ્પના સમયે ભારત અમેરિકાથી અપાચે અને ચીનુક હેલિકોપ્ટર ખરીદ્યા હતા, જેના જ લીધે આપણી જે વાયુસેના છે ને એની શક્તિ વધી ગઈ હતી. ત્રીજું, ભારતના અર્થતંત્રને ટેકો મળી જશે. અત્યારે જે ભારતનું અર્થતંત્ર છે ને એ સૌથી મજબૂત માનવામાં આવે છે. આપણે અહીં મંદી નથી, મંદીના એંધાણ છે પરંતુ મંદી નથી. જ્યારે બીજા બાકીના જેટલા પણ દેશ જોઈ લો ત્યાં અત્યારે મંદીના એંધાણ છે અને અમુક જગ્યાએ તો મંદી પણ છે. અમેરિકા જેવા દેશ પણ અત્યારે મંદીનો સામનો કરી રહ્યો છે. હવે બધાની વચ્ચે જ્યારે ટ્રમ્પ સત્તા ઉપર આવી રહ્યા છે ને ત્યારે એવું બની શકે કે આગળના સમયમાં ભારત અને અમેરિકાના સંબંધો જે વચમાં થોડા બગડ્યા હતા એ સુધરી પણ શકે છે. અને આની સાથે જે વેપારને લઈને જેટલો સપોર્ટ આપણને અમેરિકાથી પહેલા મળી રહ્યો હતો એ જ સપોર્ટ ફરી એકવાર આપણને મળી શકે છે. મેન્યુફેક્ચરિંગથી લઈને ઉદ્યોગ સ્થાપવા સુધીની બધી જ ફેસિલિટી આપણને અમેરિકા પહોંચાડી શકે છે, જેનાથી આગળ જઈને આપણા દેશને 100% ફાયદો થઈ શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ભૂતકાળના કાર્યકાળ દરમિયાન અમેરિકન કંપનીઓ ભારતમાં વધુ ફેક્ટરી ખોલવા માટે સહમત થઈ હતી, જેનાથી નવી નોકરીઓ પણ ઊભી થઈ હતી. ચોથું અને મહત્વનું, ચીનના બદલે ભારતને આયાત અને નિકાસમાં અઢળક ફાયદો મળશે. અમેરિકા અને ચીન એકબીજાના દુશ્મન બનીને બેઠા છે એ વાતમાં આપણે કોઈ જ ના ન કહી શકીએ, પરંતુ અત્યારે એવી પરિસ્થિતિ છે કે ચીનની અમુક વસ્તુઓ અમેરિકાને ખરીદવી જ પડે છે. પરંતુ આગળના સમયમાં ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે રાષ્ટ્રપતિ બની ચૂક્યા છે અને એમને ચીન બિલકુલ નથી ગમતો. પરંતુ એક વસ્તુ એ પણ છે કે હવે આગળના સમયમાં ચીન પાસેથી આયાત ઓછી કરીને એ ભારતમાંથી આયાત કરી શકે છે, જેનાથી ફાયદો આપણા નાનામાં નાના ઉદ્યોગોને તો થશે, પરંતુ આની સાથે આપણા દેશમાં નોકરીઓ પણ એટલી જ વધશે. પરંતુ અહીં સમજવાની એક વાત એ છે કે ભારત સાથેના ભલે ટ્રમ્પના સંબંધો ઘણા સારા હોય, પરંતુ ચીન સામે એ ઘણી બધી વખત નબળું પણ પડ્યું છે. અને જ્યારે સસ્તી ભાવની વસ્તુની વાત કરીએ ને ત્યારે એને ચીનનો સપોર્ટ કર્યો જ છે. એટલા માટે થઈને આગળના સમયમાં આપણે પણ આપણી રીતે સમજવું પડશે કે ભારત પાસેથી બધી જ વસ્તુ આયાત થાય જ એવું જરૂરી નથી. આ કેટલાક ફાયદા હતા કે જે એકચ્યુઅલમાં અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બની ચૂક્યા છે તો એનાથી આપણને થવાના છે. પરંતુ એવું નથી કે ડોનાલ્ડ ટ્રમ્પના આવવાથી ભારતને ફાયદો જ થવાનો છે, નુકસાની પણ એટલી જ થવાની છે. હજુ નુકસાનીની વાત કરીને તો સૌથી પહેલા H1B વિઝાના જેટલા પણ નિયમો છે ને એ કડક થઈ જશે. H1B વિઝા જેના માટે ભારતીયો તલપાપડ થઈ જતા હોય છે, કારણ કે H1B વિઝાને કારણે જ તેઓ અમેરિકામાં રહી શકે છે, કામ કરી શકે છે. હવે જો H1B વિઝાના નિયમો કડક થઈ જાય તો ભારતીયોને ઘણી તકલીફ પડી શકે છે.
અત્યારે અમેરિકાની હાલની પરિસ્થિતિ કહીએ ને તો અત્યારે અમેરિકામાં નોકરીઓ ઓછી થઈ રહી છે. એના જ કારણે જે અમેરિકન્સ છે એમને નોકરીઓ નથી મળી રહી. પરંતુ બીજી બાજુ જો જોવા જઈએ તો H1B વિઝાને કારણે ત્યાં ભારતીયોને નોકરી મળી જાય તો એ અમેરિકાને બિલકુલ ના ગમે. એટલા માટે થઈને આગળના સમયમાં H1B વિઝાના નિયમો કડક થઈ શકે છે. અને જે ડોનાલ્ડ ટ્રમ્પ છે એ એવું પણ માને છે કે જે અમેરિકન છે એને પહેલો ચાન્સ મળવો જોઈએ. એટલા માટે થઈને આગળના સમયમાં જ્યારે વિઝાના નિયમો કડક થશે ને ત્યારે અમેરિકન્સને ફાયદો થશે, પરંતુ ભારતીય કંપનીને નુકસાન થશે. જો અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પહેલા કાર્યકાળની વાત કરીએ ને તો પહેલા કાર્યકાળમાં પણ તેમને વિઝાના નિયમો કડક કર્યા હતા, જેના જ કારણે ટાટા, ઇન્ફોસિસ અને વિપ્રો જેવી કંપનીઓને મોટું નુકસાન થયું હતું. બીજું, આયાત અને નિકાસ પર વધુ ટેરિફ લાગી શકે છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પનો એક નારો છે અમેરિકન્સ ફર્સ્ટ. જેમ કે આપણા દેશમાં પણ આપણે કહીએ ને કે ભારતીયો પહેલા હોવા જોઈએ, એવી રીતના ડોનાલ્ડ ટ્રમ્પ પણ કહે છે કે અમેરિકન ફર્સ્ટ, એટલે કે અમેરિકન પહેલા સ્થાને હોવા જોઈએ. એટલા માટે થઈને જે દેશો આયાત અને નિકાસ ઉપર અમેરિકા પાસેથી બહુ મોટું ટેરિફ લગાવે છે ને એ દેશો ઉપર તેઓ પોતે ટેરિફ લગાવી શકે છે. 2018માં ટ્રમ્પે ભારતીય સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 25% ટેરિફ લાદી હતી, જેનાથી ભારતના નિકાસકર્તાઓને નુકસાન થયું હતું. ત્રીજું, પર્યાવરણ ક્ષેત્રે ટ્રમ્પનું જે વલણ છે ને એ સાવ વિપરીત છે. અત્યારે આખી દુનિયા પર્યાવરણ ઉપર નજર રાખીને બેઠી છે, જ્યારે બીજી બાજુ અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ પર્યાવરણની કોઈ જ ચિંતા નથી કરી રહ્યા. એમના માટે પર્યાવરણ એટલું બધું મહત્વ ધરાવતું જ નથી. એટલા માટે થઈને તેઓએ પેરિસ કરારમાંથી અમેરિકાને બહાર કાઢી મૂક્યું હતું. ગ્લોબલ વોર્મિંગ જેવા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ટ્રમ્પના વલણથી ભારત જેવા દેશો માટે પર્યાવરણ સુધારવા માટે વૈશ્વિક સહયોગ ઓછો થાય છે. કારણ કે આપણે બધાને ખબર છે કે પર્યાવરણ માટે જ્યાંથી ફંડ આવતો હોય છે ને એ દેશ છે અમેરિકા. હવે જો અમેરિકા જ આમાંથી બહાર નીકળી જાય તો આપણને ફંડ નહીં જ મળે, અને એના જ કારણે આગળના સમયમાં પર્યાવરણને પણ એટલું જ નુકસાન થશે. હવે અહીં સુધી તમને એ ખબર પડી ગઈ છે કે અમેરિકામાં અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બની ચૂક્યા છે, એનાથી ભારતને ફાયદો અને નુકસાન કેટલા થશે. પરંતુ આ બાબતને લઈને તમારું શું કહેવું છે એમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV Gujarati.com ની અમારી ચેનલ એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો.